શહીઓની માટે પણ જેની વફાત આપણે જે છે એ મોટી રાત્રિઓના બાદ જે છે યાદ દેરાવવામાં આવે છે એ છે કે 21મી માહે મુબારક રમઝાન હિજરી સન 1103 શિયાના મહાન આલિમે દીન આયતુલ્લાહ શેખ હુર્રે આમેલીની વફાતની તારીખ છે। એક વાત કહું કે આજે જેટલા પણ આપણે ફતવાઓ દેખે છે, જેટલી આપણે કિતાબો દેખે છે શિયાઓની, આજે જેટલા મુજતહિદો જે બાજ ઉપરથી ફતવા આપે છે એની અંદરમાં બે મોટા આલિમે દીનની મહેનત સમાયેલી છે, જે બે એક જમાનાની અંદરમાં હતા। એક જે છે અલ્લામા મજલિસી અને એક જે છે આયતુલ્લાહ શેખ હુર્રે આમેલી। યાને મુજતહિદ જયારે ફતવો કાઢે છે તો એ કુરાનને જોઈ છે, હદીસોને જોઈ છે, મંતિક ઉપરથી મેલોસ કરીને એક ફતવો કાઢે છે। અગર જો આ બંને મહાન આલિમે દીનના મનાબે ના હોત, યાને આ લોકોની ભેગી કરેલી કિતાબો ના હોત તો હું એમ કહી શકું કે આજે હર સવાલના જવાબ દેવું મુજતહિદ માટે મુશ્કેલ થઈ જાય। જનાબ આયતુલ્લાહ શેખ હુર્રે આમેલી એની જે કિતાબ લખ્યા છે જેનું નામ છે વસાઇલુશ શિયા, એ વસાઇલુશ શિયા એ કિતાબ છે કે કોઈને આયતુલ્લાહ બનવું હોય, મુજતહિદ બનવું હોય તો એ કિતાબ એને શીખવી, વાંચવી અને એને સમજવી ઓબ્લિગાટવાર છે। આ આયતુલ્લાહ જે છે હુર્રે આમેલી એ જબલુલ આમેલ ના હતા। જબલુલ આમેલ એટલે લીબાના હતા। જબલુલ આમેલ એ જગ્યાનું નામ છે કે જે જગ્યાની અંદરમાં જનાબે અબૂઝરે ગફ્ફારીના મહેનતથી જે છે લોકો શિયા બન્યા હતા। અને જબલુલ આમેલની અંદરમાં ઘણા મહાન શિયાઓના આલિમો અને મુજતહિદો વટાણા છે તારીખે ઇસ્લામની અંદર। જરૂરી છે યાદ દેરાવું કે આ આપણા ઓલમાઓ છે જેઓની મહેનત થકી જે છે આજે આ મઝહબ અને આ ધર્મ આપણા સુધી પૂગ્યો છે। એ બંને મહાન આલિમે દીન યાને શેખ હુર્રે આમેલી અને અલ્લામા મજલિસી બંનેની વફાત માહે મુબારકે રમઝાનની અંદરમાં છે। ઇન્શાઅલ્લાહ મોકો મળતા 26 અને 47 આ બંને દિવસ હું રાખ્યો છે અલ્લામા મજલિસીની વફાત બારામાં કે ત્યારે એમની વફાત થઈ છે એના બારામાં આપણે ચર્ચા કરશું। જનાબ શેખ હુર્રે આમેલી જે છે એ જબલુલ આમેલ માંથી નીકળે છે આલિમ બનીને। એટલું સમજાવું કે શેખ મુફીદ પહેલા જે આ મહાન ઓલમાઓ હતા, જે આલિમો હતા, આ લોકોને મુહદ્દિસીન કહેવામાં આવતું હતું। ઇજ્તિહાદ જે અત્યારે આપણે મુજતહિદનું જોઈ છે, આ ઇજ્તિહાદ જોઈ છે, એ ઇજ્તિહાદ જે છે શેખ મુફીદના જમાનાથી ચાલુ થયું છે। એ જે છે ઇસ્તેમ્બાતના કાયદા હતા કે જે પ્રમાણે તકલીફ કરવામાં આવે, ઇસ્તેમ્બાત થાય વગેરે વગેરે। પરંતુ એ જમાનાની અંદરમાં બે ભાગલાઓ હતા અને ઇમામની ગૈબત એ કુબરા ચાલુ થઈ એના પછી થોડાક વર્ષ સુધી ઇજ્તિહાદ ન હતું। એને જે છે મુહદ્દિસીન કહેવામાં આવતા હતા, જેને આજના જમાનામાં અખબારીથી ઓળખાય છે। જે અખબારીઓ અત્યારે મેજોરિટી વધારેમાં વધારે જે છે હિન્દુસ્તાનની અંદરમાં છે, હૈદરાબાદમાં કેપિટલ છે અખબારીઓનું। આ લોકો જે છે તકલીદને નથી માનતા, આ લોકો તકલીદ નથી કરતા, આ લોકો ઓબ્લિગાટવાર સમજે છે કે ઇલ્ફો હર શિયા અરબી જાણતો હોય, હર શિયા ઓબ્લિગાટવારમાં કાંઈ પણ કરવું હોય તો પોતે હદીસને વાંચીને હદીસ ઉપર અમલ કરે। પણ આ લોકોની એક વાતમાં જે છે ગલત થાય છે એ છે અને એ ઇજ્તિહાદ આ એની તાકાત દેખાડે છે। એ કેવે કે જયારે નવા મસાલાઓ આવે છે, જયારે નવી ટેકનોલોજી આવે છે, જયારે નવી ચર્ચા આવે છે તો એ લોકો પાસે જવાબ નથી હોતું। જેમ કે એક એક્ઝામ્પલ મહાન દેવામાં આવે છે એ અખબારીઓને કે હમણાં જે છે નેસાન્સ ઇન વિત્રો હલાલ છે કે હરામ? ચલો કે હદીસમાં ક્યાંય મહિલું ના બેટર ના કરો, ના મુજતહિદ કે છે એમ ના,
ઇસ્તેમાલ કરવામાં આવે અને મુજતહિદ જવાબ આપે કે હલાલ છે કે હલાલ નથી. એની અંદરમાં લોકો જે છે ફસાઈ જાય છે. અને 12મા ઇમામ સાહેબ અલ અસ્ર વલ ઝમાન અજ્જલલ્લાહ તઆલા ફરજહુ શરીફ સાફ એની રિવાયતની અંદરમાં ફરમાવ્યા છે કે જ્યારે પણ નવા મસલાની જરૂરત પડે તો તમે ફકીહની તરફ રૂજુ થાવ અને એનાથી તમે ફતવો મેળવી અને ઈ પોતે જે કે એના ઉપર તમે અમલ કરો. તો આ લોકો જે છે અલ્લામા મજલિસી અને શેખ હુર્રે આમેલી એ લોકો મુહદ્દિસીન માંથી હતા કે જે હદીસો ભેગી કરતા હતા, જ્યાં ખૂબ એકદમ ફરતા હતા, વયાસ કરતા હતા, જેટલું જઈ શકે એટલું જાતા હતા અને હદીસોને ભેગી કરી અને આજે જે મુજતહિદોને તાકાત મળી, મુજતહિદોને જે પ્રયોગ મળ્યા લોકોના ફતવાના અને ફતવા દેવા માટે આ લોકોને જે દલીલો મળી, એ આ બંને મહાન આલિમે દીનનો અહેસાન છે કે જે આપણી કોમને હંમેશ માટે અહેસાન માનવું જોશે. અઝીઝાને મોહતરમ, જનાબ હુર્રે આમેલી જે છે જબલુલ આમિરથી નીકળે છે, આવે છે, 2 હજ કર્યા છે, પોતે જનઈમાં છે હિજરી સન 1033 અંદરમાં 1033, યાની આજે 400 વર્ષ થઈ ગયા, માત્ર 400 વર્ષ. ત્યારે જનઈમાં છે પોતે અને એમની વફાત છે 1033 અંદરમાં અને દફન થયા છે આપણા 8મા ઇમામ ઝામીન આખુ રઝા ઇમામ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલાતુ વસ્સલામના હરમના બાજુમાં. તો એ જબલુલ આમેરથી નીકળે છે હજ માટે. 2 હજ કર્યા આ હિજરી સન 1088 ની અંદરમાં અને એના પહેલા 87માં. જયારે 1088માં પોતે હજ કર્યા, હિજરી સનની વાત કરું છું, ઈસવી સનની. તો પોતે જયારે આવે છે ત્યારે બરાબર અમ્પીર ઓટોમાં જે હતી એના જે લશ્કર વાળા હતા, જે તુર્ક હતા, અલોકોમ આને 1088 લેઝીરની અંદરમાં મક્કાની અંદરમાં મક્કામાં શિયાઓ ઉપર હુમલો કરે છે અને કેટલા શિયાઓને મારી નાખે છે, કાપી નાખે છે. અહીંયા જે છે મક્કામાં જે છે હસની સાદાત રહેતા હતા, જે એકદમ ઓળખીતા હતા ને એકદમ પુઈસા હતા. હસની સાદાતો જે હજી છે એ મક્કાની અંદરમાં હસની સાદાત એમને ઓળખે છે, આ લોકો ઓળખતા હતા કારણ કે આલિમે દીન થઈ ગયા હતા દેશા મુહદ્દિસીન. એને પકડી અને સંતાઈને એને બચાવે છે, બચાવીને એને યમન મોકલાવે છે. યમનથી પોતે ઈરાક જાય છે અને ઈરાકથી પોતે ઈરાન આવે છે. ઈરાન ત્યારે શાહ ઇસ્માઇલે સફવીઓનો જે દોર હતો, એટલું ધ્યાન રાખે ખુદા લોકો ઉપર રહેમત કરે બાદશાહ એ સફવી ઉપર કે એ સફવી બાદશાહ છે કે જે ઓફિશિયલમાં ઈરાનની હુકુમત લીધા અને ઈરાનની હુકુમતને ઓફિશિયલમાં શિયા હુકુમત ડિક્લેર કર્યા. સફવી બાદશાહ પહેલા હુકુમત સુન્ની હતી, મેજોરિટી સુન્ની હતા ઈરાનની અંદરમાં, શિયાઓ રહેતા હતા કુમ, મશહદ અને તહેરાનમાં, પણ મેજોરિટી નહોતા લોકો. સફવી લોકો આવીને રિલિજિયો દેતા કર્યા શિયાઓને અને ત્યારે આખો ઈરાન આજે 99% શિયા બહેનો એ એક અહેસાન છે સફવી બાદશાહોને. ઇસ્માઇલે સફવી જે છે ઇસ્ફહાનમાં એની કેપિટલ હતી. પોતે આવે છે વાંકરે કેની મુલાકાતે? અલ્લામા મજલિસીની મુલાકાતમાં. અલ્લામા મજલિસી પણ ત્યારે રેકોર્ડ થઈ ગયા હતા કે એકદમ મહાન મુહદ્દિસીન હતા. વાંકરે આવે છે અલ્લામા મજલિસી અને આયતુલ્લાહ શેખ હુર્રે આમેલી કેટલા દિવસ સુધી અલ્લામા મજલિસીને ત્યાં પોતે મહેમાન રહે છે, એકબીજા ચર્ચા કરે છે. જ્યારે ચર્ચા કરીને નીકળે છે ત્યારે પબ્લિક આયતુલ્લાહ હુર્રે આમેલી જે છે અલ્લામા મજલિસીને મુહદ્દિસીનનો ખિતાબ આપે છે. જેવી રીતના અત્યારે એક મુજતહિદ હોય, એનો એલેફ હોય, એ ભણે ઇજ્તિહાદમાં પૂગે, એ મુજતહિદ જે છે કે આગળ લખી દે કે હું ગારંટી આપું છું આ મારા પાસે ભયરો છે અને આજથી આ મુજતહિદ છે. એ તેને મુહદ્દિસીનનો દરજ્જો દેવામાં આવતો હતો. તો આયતુલ્લાહ શેખ હુર્રે આમેલી મુહદ્દિસીનનો દરજ્જો અલ્લામા મજલિસીને દે છે કે મારા પાસે આ માણસ મુહદ્દિસીન છે અને હદીસોની અંદરમાં મહાન આલિમ છે અને એના સામે એ જ તેને અલ્લામા મજલિસી જે છે શેખ હુર્રે આમેલીને મુહદ્દિસીનનો દરજ્જો આપે છે કે મારી નજરમાં પણ આ સૌથી મોટા મુહદ્દિસીન છે. પછી આ લોકો જાય છે ઇસ્માઇલે સફવી બાદશાહની પાસે અને બાદશાહ ઇસ્માઇલે સફવી કે છે હજી આ શિયા હુકુમત અહીંયા કે તાજી ઈરાનમાં થઈ છે, તો હું માંગણી કરું છું કે અહીંયા કે ઓલમાઓની જરૂરત છે, જ્યુઝની જરૂરત છે.
ઇસ્લામના કાયદા કાનૂન જાણવા વાળાની જરૂરત છે તો તમે નિભો રસૂર ના થાવ. હું તમને ઓફિશિયલમાં નોમે કરું છું તો કે શૈખુલ ઇસ્લામ અને કાદીઉલ કૌદાત યાની જજ સુપ્રીમ મશહદની અંદરમાં પોતે કબૂલ કરે છે અને મશહદની અંદરમાં જિંદગી કરે છે અને મશહદની અંદરમાં જે છે શિયાઓના સૌથી મહાન આલિમે દીન તરીકે ઓળખાય છે અને આજ સુધી એની એ કિતાબ છે કે જેના સદકામાં આપણે આજ ઇસ્લામ જાહેરા અને એના ઉપર અમલ કરે છે અને જેના સદકાથી આજે મુજતહિદો ફતવો આપે છે અને શિયા ધર્મ જે છે બાકી છે. એક સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અજીઝ અને મોહતરમ, આજે જે છે યૌમુલ કુદ્સ હતું, યાને ઈરાનની અંદરમાં દુનિયાએ ઇસ્લામની અંદરમાં લિબેરાશિયો de પેલેસ્ટીનના બારામાં ચર્ચા થતી હતી. વાત એ છે કે પેલેસ્ટીન કેમ હજી સુધી લિબેરે ના થયો? આટલી વસ્તી છે, આટલા મુસલમાનો છે, આટલા મુસલમાન દેશ છે, સિતમગાર અને ઝાલિમો જે પેલેસ્ટીનની અંદરમાં ગયેલા છે તો થોડાક છે. આયતુલ્લાહ ખોમેની કીધા હતા કે અગર જો દુનિયાના બધા મુસલમાન એક એક કામકરી લઈ લઈએ પાણાની એક એક કરશે અને ઇસરાયેલ ઉપર ગા કરે તો ઇસરાયેલ જે અટાણે આ યહૂદીઓ અંદરમાં ગરી ગયા છે યહૂદીની કબ્રસ્તાન બની જાય. એટલા બધા મુસલમાન છે પણ કેમ આજ સુધી એનો અંત નથી આવ્યો? એનો અંત એના માટે નથી આવ્યો કારણ કે આ રસૂલની હદીસ ઉપર અમલ કરવામાં નથી આવ્યો. કઈ હદીસ? જે આપણે પહેલી રમઝાનથી પડે, ઇન નિસારિકુમ ફીકુમ મુસ્તકલૈન કિતાબલ્લાહ વ ઇત્રતી અહલુ બૈતી મા ઇન તમસ્સકતુમ બિહિમા લન તદિલ્લુ બઅદી અબદા. અગર જો એના ઉપર અમલ કરવામાં આવ્યો હોત તો આજે જે મુસલમાન ઉપર થઈ રહ્યું છે એ ના થાત. આયા પેલેસ્ટીન વધારે મોટું છે યા લિબનાન સ્યુદ લિબાનની અંદરમાં શિયાઓ વધારે જાજા છે? આ લોકો મેજોરિટી છે, આખી દુનિયામાં આ લોકો મેજોરિટી છે. આજે મઝલૂમ શિયાઓ છે પણ અગર આપણે જોવા જઈએ તારીખે તશય્યુની અંદરમાં તો પેલેસ્ટીનના માથા ઉપર બોમ્બ પડતા જ રહીએ છે, ઇનોસા મરતા જ રહીએ છે, બચ્ચાઓ મરતા જ રહીએ છે. એક લુબનાન છે કે જે થોડાક હોવા છતાં ઇસરાયલને એવી રીતના લત મારીને કાઢ્યા કે ઇસરાયલ આજ લિબનાનની તરફ સામે જોઈ પણ નથી શકતો. એનું કારણ શું છે અઝીઝાને મુહતરમ? એનું કારણ બીજો કાંઈ નથી, વધારે કાંઈ જોવા જવાનું નથી. એક મહાન શાયર ફરમાવે છે ઈરાનનો અને કહે છે બસ ફર્ક એટલું છે આ બે દેશની અંદરમાં કે એક દેશ કરારની તકલીદ કર્યો છે અને જે ઇસ્લામનો સૌથી મોટો શેવાલી હતો યાની અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબના માનવા વાળા છે. આ લોકો આગળ વધે છે, પાછા નથી વળતા જ્યાર સુધી કે દુશ્મન હાયલો ના જાય. અને એક તરફ બદરો, હુનૈનો, ખૈબરના ભાગવા વાળાને માનવા વાળા છે. આ લોકો ઉપર જાલિમો મુસલ્લત થઈ ગયા છે પણ ભાગવાની આદત થકી આગળ વધતા જ નથી આવડતું. આ છે હકીકત, બીજી કાંઈ નથી. એક તરફ શિયાનો જજ્બો છે, ખૈદરે કરારનો જજ્બો છે અને એક તરફ ફરારનો જજ્બો છે. આ દુનિયાની અંદરમાં સાફ દેખાય છે અને એ તારીખ ઇન્સાનિયતની અંદરમાં હઝરતે નૂહ પૈગંબરની તારીખની અંદરમાં દેખાય છે. રસૂલ ઇસ્લામ ફરમાવે છે મસલો અહલે બૈતી કા સફીનત નૂહ, મારી અહલે બૈતનો મિસાલ નૂહની કશ્તી જેવો મિસાલ છે. જે પર નૂહ અલૈહિસ્સલામની કશ્તીની અંદરમાં દાખલ થઈ ગયા આ લોકો જે છે બચી ગયા અને જે નૂહની કશ્તીથી બહાર રહી ગયા આ લોકો ઘરક થઈ ગયા. આજે પણ આ જમાનાની અંદરમાં સિર્ફ એ જમાના માટે નહોતું, એ કયામત સુધી બાકી રહેવાનું છે. આ હદીસ કે આજે પણ કોઈ દાયરે અહલે બૈતની અંદરમાં દાખલ થઈ જાય તો અહલે બૈતની મોહબ્બત અને અહલે બૈતને માનવું એક એવી તાકાત છે કે જે તાકાતના સામે કોઈ પણ દુશ્મન સામે નથી આવી શકતો. હઝરત નૂહ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે કશ્તીનો હુકમ થાય છે, એની કોમની ગુનો શું હતો? કોમે નૂહ જે છે એ સૌથી પહેલી કોમ છે કે જે સ્ટાચ્યુ બનાવી.
ભૂત પરસ્તી કોમે નૂહથી ચાલુ થઈ. પહેલા સ્ટાચ્યુ બનાવી કોમે નૂહ અને જે અલ્લાહને જુઠલાવી અને ભૂત પરસ્તીની અંદરમાં દાખલ થઈ. હઝરતે નૂહ અલૈહિસ્સલામ આ લોકોને દાવત દીધા પણ આ લોકો કબૂલ ના કર્યા. હઝરતે નૂહને આ લોકો ઇનકાર કર નાખ્યા. હઝરતે નૂહ પર અંબાર્ગો કર્યા. એને જંગલની અંદરમાં મોકલાવી દીધા એની ઔલાદની સાથે. પણ એ જમાનામાં કોમે નૂહમાં એક બાદશાહ હતો જે એકદમ જાલિમ બાદશાહ હતો. એકદમ કેવો જાલિમ બાદશાહ કે એ બાદશાહ औरतोને कैदी બનાવતો હતો. જયારે હું કહીશ તમને આ સિફતો તો તમને આજે પણ ઘણા લોકોના ઇન્દરમાં મળશે કે જે ઇનોસાઓને મારી નાખતો હતો, એને મન થાય એટલાને કાપી નાખતો હતો. અને બાદશાહની એક ખરાબી એ હતી કે ઈ જે છે પાણીના બદલીમાં ઇન્સાનનો લોહી પીતો હતો. બલકે એક તારીખની અંદરમાં મળે છે, તબરી જે છે એના હાશિયાની અંદરમાં લખે છે કે એમ રિવાયતોથી ખબર પડે છે કે ઈ માણસ, ઈ બાદશાહ ઇન્સાનનો ગોશ્ત ખાતો હતો. એટલી ખરાબી હતી જમાનાની અંદર. અને ઈ બાદશાહનું એક કામ હતો કે એના પરખે જેટલા વિલાજ હતા અને જેટલા દેશો હતા એના ઉપર એને એમની હુકુમત જમાવી હતી. એ લડાઈ કરતો હતો અને ઈ જે પ્રિઝોની એને પકડી લેતો હતો એના સાથે અવાજંદા કરતો હતો. હઝરતે નૂહ અલૈહિસ્સલામ એ બધે પરખેના વિલાજ અને દિલની અંદરમાં પણ જાય છે તબલીગ કરવાની અને જે છે અલ્લાહનો અઝાબ નાઝિલ થશે, તમે અલ્લાહને કબૂલ કરો, મારા સાથે થઈ જાઓ. અલ્લાહ જાલિમ કોમ અને આ જાલિમ બાદશાહને તબાહ કરવાની છે. આ લોકો તબાહ થઈ જશે, આપણે બચી જશું અલ્લાહના ફજલો કરમથી. ઓલા લોકો પણ દુશ્મન હતા બાદશાહના, પણ નૂહ અલૈહિસ્સલામના ખુદાને કબૂલ ના કર્યા. આ લોકો પણ લડતા હતા બાદશાહની સાથે પણ નૂહ અલૈહિસ્સલામના ખુદાને કબૂલ ના કર્યા. હઝરતે નૂહની નબુવતને કબૂલ ના કર્યા. એટલે જે કશ્તીની અંદરમાં સવાર થયા એ જ લોકો બચી ગયા. આ બાદશાહની પણ કોમ ખતમ થઈ પણ ઓલા જે ઓપોઝા હતા આ લોકો પણ તબાહ થઈ ગયા. શા કારણે? કારણ કે જે હકને માનવાનું હતું એને ના માન્યા. આજે મુસલમાનનો પણ ઈ જ ધંધો છે આ યૌમે કુદ્સની અંદરમાં. ઇસ્રાએલ એ બાદશાહની કોમ જેવી કોમ છે કે જે ઇનોસાને મારે છે, જે ઇનોસાની લોહી કાઢે છે, જે ઇનોસાના ઘરને બરબાદ કરે છે, જે ઇનોસાના દેશને તબાહ કરે છે. આજ આ લોકોનો પણ જ ખાધો છે. પણ પાલેસ્તીનિયન જે છે એ પણ ઓલા ઓપોઝન જેવા છે. યાને આ લોકોને ઇસ્રાએલ સાથે લડાઈ કરવું છે. આ લોકોનો દેશ ખપે છે. આ લોકોની જમીન ખપે છે. પણ આ લોકોને ખપે છે હક વગર ખપે છે. અને અલ્લાહ સિર્ફ હકને સાથ આપે છે. અગર જો આ લોકો પર કશ્તીએ નૂહની અંદરમાં સવાર થઈ જાય તો જે પ્રમાણે લેબનાનથી એ દુશ્મનને કાઢવામાં આવ્યો એવી જ રીતે આ લોકોના દેશની અંદરમાં એ દુશ્મનને હરાવી શકે છે. પણ જરૂરી છે કે આ લોકો મોહબ્બત મોહમ્મદ આલે મોહમ્મદની અંદરમાં ગરી અને સાહેબ અલ અસરની બૈઅતની અંદરમાં ગરી જાય તો એ તાકાત જે અલ્લાહ અતા કરે છે એ અતા કરી નાખશે. પણ આની અંદરમાં ગરી જાય અઝીઝાને મુહતરમ. પણ જો આની અંદરમાં નહીં કરે તો એ તાકાત નહીં પડે. પણ આના અંદરમાં ગરવાના બદલીમાં બદતર થતા જાય છે. બદતર એ થાય છે કે હમાસ દેક્લારે કરે છે આટલા વર્ષ ત્યાં શિયાઓનો પૈસો ખાઈને અત્યાર સુધી કોણ મદદ કરતો હતો? હમાસ. ઈરાન મદદ કરતો. કોઈ અરબ દેશ મદદ નતો કરતો, ઈરાન મદદ કરતો. 2 વર્ષથી અને કતાર પૈસા મોકલાવે છે. તો ઈ જે શિયાઓ સાથે શાંત હતો ને શિયા સાથે દોસ્તી હતો ને હાથ મિલાવા જતો હતો ને શિયાઓને બેઠો હતો એ દેક્લારેશન આપ્યો 2 વર્ષ પહેલા કે હવે અમને અમારા અહીંયા જમીન ઉપર શિયા નથી ખપતા, અમારા કુરઆન અને સુન્નત અમારા માટે કાફી છે. જો આ નમક હરામી જેવી રીતના રસૂલના પડખે બેસીને રસૂલના પછી નમક હરામી કઈરી કોમ આ ઈ જ કોમને માનવા વાળા છે. અને બતાવી કે આ વર્ષથી તો હવે દાએશ અને વહાબીઓ પણ અંદરમાં દાખલ થઈ ગયા. તો ઈ જે શિયાઓનો રોટલો ખાધા હતા આટલા વર્ષ સુધી આજે અલોકમાં જ એવા બનતા જાય છે કે શિયાઓના દુશ્મન બને. અઝીઝાને મુહતરમ, દુનિયાની અંદરમાં જુલ્મો જોર પથરાઈ જશે ત્યારે અદાલતની હુકુમત કાયમ થશે. બસ એ કાયમ કરવા માટે તો અલ્લાહે કાયમને ગૈબતની અંદરમાં રાખ્યો છે. અને પાલેસ્તીન આઝાદ નહીં થાય સિવાય એ કે રસૂલે ઇસ્લામ ફરમાવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ મુલ્કને આઝાદ કરશે અમારા કાયમના હાથે
સમયેથી જ્યારે પોતે ઝુહુર ફરમાવશે. સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આપણે દુઆ કરે ખુદાયા તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદનું અમારી આ કલીલ ઇબાદતને કબૂલ ફરમાવ. એ માબૂદ અમારા નાના મોટા ગુનાહોને માફ ફરમાવ. એ પરવરદિગાર અમારા ઓલમા મુજતહિદીન જે ગુજરી ગયા છે આ લોકો અમને